છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના બજારો સંપૂર્ણપણે બંધ. તંત્ર દ્વારા અર્જુનનાથ મહાદેવ મંદિરની પ્રોટેક્શન વોલ 2 વર્ષથી ના બનાવતા શિવ ભક્તોએ બંધનું એલાન આપ્યું હતું, જેમાં ભારે સફળતા મળી છે. સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર. બંધ રાખવાનું કારણ અમારી જે અર્જુનનાથ મંદિરની પાછળના ભાગે જે સંરક્ષણ દિવાલ બનાવવા માટે છેલ્લા 2 વર્ષથી સરકારશ્રી પાસે ભીખ માંગી રહેલા છે, પણ અમારી ભીખ સરકારશ્રી સંતોષી શકતી નથી. એના કારણે આ બજાર બંધ કરવાનું કારણ ઊભું થયું. જો હજુ પણ સરકાર જો નહીં જાગે તો અમે આવનાર દિવસોમાં અમે અમારા ઉપવાસ ઉપર બેસવાના છે, મામલતદાર કચેરીની બહાર, અને સમય આવે રસ્તા રોકો આંદોલન પણ કરવાના છે. જે 31/1/2025ના રોજ અમે સંખેડા અર્જુનનાથ મહાદેવ બચાવો સમિતિ દ્વારા સંપૂર્ણ બંધ પાડેલ છે, અને ગામમાં આખા ગામને પૂરા બધા વેપારીઓ તથા બધી સમાજનો અમને પૂરે સહયોગ મળેલ છે અને સંપૂર્ણ બંધ પાડે છે. અને અમારે ગઈકાલે અમે અહીંયા 4 રસ્તા પર શિવધૂન બોલાવી હતી, અને 2 દિવસ પહેલાં અમે મામલતદાર સાહેબ શ્રી તથા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે. અમારી માગણી એ છે, ઉચ્ચ નદીના કિનારા પર અર્જુનનાથ મંદિર આવેલું છે, તે ઉચ્ચ નદીમાં ધોવાણ થાય એવું પૂરી શક્યતા છે. તો અમને સંરક્ષણ દિવાલની માગણી કરી છે. સંરક્ષણ બની જાય તો અમારું મંદિરનો બચાવ થઈ એવું છે. અમારે આ બધી સૌ શિવ ભક્તોની આસ્થા રહેલી છે મંદિર જોડે. જે સંખેડા ગામ સદંતર બંધ રહ્યું છે, તે દરેક જાતિ જ્ઞાતિ ધર્મના લોકોને સંખેડા અર્જુનનાથ મંદિર બચાવો સમિતિ દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સાથે સાથે કહેવા માગીએ છીએ કે આ દિવાલ એ અમારા આસ્થાનું પ્રતીક છે. એ દિવાલ જો બને તો અમારું જે મંદિર છે એ જળવાઈ રહે અને લોકો નિરંતર અહીંયા આ વર્ષો સુધી દર્શન કરવા આવતા રહે. એટલા માટે અમે માગણી કરી છે. સરકારમાં 2.5 વર્ષોથી વધારે સમય વીત્યો હોવા છતાં પણ આજ દિન સુધી અમને દિવાલ મંજૂર કરાવી આપતી નથી. એટલું જ કહેવું છે કે વિરોધ પક્ષના નેતા હોવા છતાં, વિરોધ પક્ષના ધારાસભ્ય હોવા છતાં ધીરુભાઈ પીલ જો 2.5 કરોડ મંજૂર કરાવી શકતા હોય તો આ ચાલુ ધારાસભ્ય એમની પાર્ટીની જ સરકાર છે, તો 1 રૂપિયો આજ દિન સુધી 2.5 વર્ષ વીતવા હોવા છતાં પણ કેમ મંજૂર કરી આવી ન શક્યા, એ મોટો પ્રશ્ન છે. કાં તો 2 જ કારણ હોઈ શકે દિવાલ ન બનવાના, કાં તો ધારાસભ્ય અમારો રજૂઆત કરતો ન હોવો જોઈએ, કાં તો સરકાર અમારું સાંભળતી ન હોવી જોઈએ. આ જ કારણના લીધે અમારું કામ અટક્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ જો સરકાર અમારું સાંભળે નહીં તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરીને આ અમરનાથ ઉપવાસ પર પણ બેસવા અમે તત્પર છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.